કે ત્રણ એવી અણમોલી વસ્તુ માએ પોતાના શરીરમાંથી વહાવી પોતાના બાળકને મોટું કરવા માટે. પેલા વેલા તો બાળકને જન્મ આપતી સમયે શરીરમાંથી લોહી વહાવી, અણમોલ, જેની કોઈ કિંમત આંકી ન શકાય. બીજું, એ બાળકને પાલન પોષણ કરવા માટે શરીરમાંથી દૂધની હેલી વહાવી, દૂધરૂપી અમૃત વહાવ્યું. અને ત્રીજું, એ બાળક કંઈક બીમાર પડે ને તો રાત આખી બેઠી બેઠી જાગે, એ રડે, આંખમાંથી અશ્રુ વહાવ્યા. ત્રણેય વસ્તુની કિંમત તો આંકવા જા. અણમોલી છે, બેનમૂલ છે, જેની ક્યાંય કિંમત ના આંકી શકાય. આવી વસ્તુ શરીરમાંથી વહાવી, એના બદલામાં શું જોઈએ છે માને? શું એને દીકરાના બંગલામાં રહેવું છે? શું એને ગાડીઓમાં ફરવું છે? શું એને દીકરાની સંપત્તિ જોઈએ છે? બદલામાં માત્ર ને માત્ર દીકરાની હૂંફની અપેક્ષા છે. ખાલી દીકરો દિવસમાં 10 મિનિટ એની મા પાસે બેસે, પૂછે, માં, મારી સેવામાં કંઈ કમી તો નથી ને? જે કંઈ છે તમારા આશીર્વાદથી મળ્યું છે. કંઈ પણ અપરાધ થાય તો હે માં મને ક્ષમા કરે. ખાલી 2 પ્રેમના શબ્દોની માની જરૂર છે. કોઈ સંતે બહુ સરસ વાત કરી કે માની કેવલ બદલામાં એક જ અપેક્ષા છે કે હે માં, એ દીકરા, જ્યારે તારો જન્મ થયો ને ત્યારે પહેલું વહેલું શ્વાસ જે લીધો તે ત્યારે કોઈ તારી પાસે નહોતું, તારી માં તારી સાથે હતી. બદલામાં એક જ ઈચ્છા છે કે મારો છેલ્લો શ્વાસ જ્યારે આવે ને ત્યારે મારી સાથે તું રહેજે. પહેલું વહેલું પાણીનું બિંદુ મેં તને પાયું, મારો જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે છેલ્લું ગંગાજળ તું મને મારા મોઢામાં પાજે, મારી સામે રહેજે, તો મારા જીવને શાંતિ પ્રાપ્ત થશે. ક્યાંય વૃદ્ધાશ્રમના કોઈ ખૂણે મારો જીવ તારી રાહમાં જો વયો જશે ને તો મને શાંતિ નહીં મળે.